નમસ્કાર મિત્રો, સરકારની રોજબરોજ અવનવી યોજનાઓ આવતી હોય છે. એવી જ એક સરસ મજાની યોજના જે આપણે આજે વિડીયોમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પહેલાં તો વાત કરીએ કે આ યોજના જે છે ઓકે કોના તરફથી છે, તો કે ભાઈ જુઓ તમે અહીંયા જોશો, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત સરકાર દ્વારા નિયામક સમાજ સુરક્ષા દ્વારા આખી એક યોજના લાવવામાં આવી છે. જે યોજનાની વિગતે વાત કરીએ તો નામ છે દિવ્યાંગ સાધન સહાય યોજના. એટલે કે જે લોકો દિવ્યાંગ છે, હવે દિવ્યાંગતાના પણ ઘણા બધા પ્રકારો હોય છે. કયા કયા પ્રકારના લોકોને આમાં સાધન સહાય કે યોજનાનો લાભ મળે છે એ બધું જ આપણે આ વિડીયોની અંદર જોવા જઈએ. શરૂઆતમાં વાત કરીએ તો કે ભાઈ 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ છે ને એમને આ યોજના માટે પાત્રતા લાગુ પાડે છે. શું કહે છે તો કે ભાઈ જો દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો પૂરા પાડતી તેમના શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુનઃસ્થાપન માટે સહાય કરવામાં આવે છે. હવે જેવી રીતે દરેક વ્યક્તિને એક રાઇટ્સ આપવામાં આવે છે, જેમ કે ભાઈ માણસ છે તો એને જીવન જીવવાનો હક છે, એવી જ રીતે એવું કહેવાય છે કે ભાઈ જે ધ રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી એક્ટ 2016 મુજબ 21 પ્રકારના દિવ્યાંગ લોકો છે એને આ બધી યોજનાઓના લાભ જે છે એ મળતા હોય છે. તો જોઈએ કે કયા કયા દિવ્યાંગ પ્રકારને આમાં શું મળી રહ્યું છે. તો પહેલી જ વાત કરીએ કે ભાઈ અંધત્વ માટે એમણે લખ્યું છે. ભાઈ અંધત્વ લોકો છે ને એને સ્માર્ટ કેન, સ્માર્ટફોન, વિઝ્યુઅલ ઇમ્પેર્ડ કિટ અથવા તો બ્રેઇલ કિટ, આટલી વસ્તુઓ જે છે એ અંધત્વ માટે આ યોજનામાં સામેલ કરી છે. બીજું લખ્યું છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, એટલે હવે મસલ્સના પ્રોબ્લેમથી જે લોકો ચાલી નથી શકતા એવા લોકોને અહીંયા વ્હીલચેરની સુવિધા આપવામાં આવશે અથવા તો કેલિપર્સ નામનો એક ડિવાઇસ છે એ આપવામાં આવશે. ત્યારબાદ લખ્યું છે શ્રવણ શક્તિની ક્ષતિ હોય, શ્રવણ એટલે કે સાંભળવાની ક્ષતિવાળા લોકો છે એમને હિયરિંગ એડ્સ, એટલે કે તમને ખ્યાલ હોય તો બંને કાનની અંદર સાંભળી શકે એનું મશીન જો સામાન્ય રીતે બોલીએ તો એ આ યોજનામાં આપવામાં આવશે. નેક્સ્ટ લખ્યું છે ઓછી દ્રષ્ટિવાળા લોકો કે જેમને જોવામાં તકલીફ છે એના માટેના સામાન્ય વસ્તુ લખી દીધી છે, ચશ્મા આપવામાં આવશે. પછી વાત કરી બૌદ્ધિક અસમર્થતા, જે લોકોને આપણે મંદ બુદ્ધિના લોકો કહીએ છીએ એ ટાઈપના આની અંદર દિવ્યાંગની વાત કરી છે, જેમને TLM કિટ એમની ઉંમર પ્રમાણે આપવામાં આવશે. પછી લખ્યું છે કુષ્ઠ રોગ મુક્ત. હવે એની બહુ મને આઈડિયા નથી, પણ કુષ્ઠ રોગ એટલે મારા ખ્યાલથી ચામડીઓના જે રોગ થાય છે અતિ ગંભીર એ હોઈ શકે, એના માટે ADL કિટ લખ્યું છે અને એમને સેલફોનની સુવિધા આના અંદર જોડી છે. પછી લખ્યું છે લોકો મોટર દિવ્યાંગતા. હવે આ એક દિવ્યાંગતાનો એવો પ્રકાર છે કે જેના અંદર શરીર સંપૂર્ણ રીતે નિષ્ક્રિય થઈ ગયું હોય છે અને બહુ ગંભીર બીમારી હોય છે અને જૂજ જ જોવા મળતી હોય છે, લાખો કરોડોમાં એક વ્યક્તિને હોય. જો તમને ખ્યાલ હોય તો એક સ્ટીફન હોકિંગ્સ નામના વૈજ્ઞાનિક થઈ ગયા, એમને આ રોગ હતો. એમને શું છે તો કે ભાઈ એલ્યુમિનિયમ કાખ ઘોડી, એક્સિલા કચ કહે છે, એલ્બો કચ કહે છે, વ્હીલચેર છે, ટ્રાઇસિકલ છે, વોકિંગ સ્ટિક છે, આ બધી વસ્તુઓ એના માટે છે. ત્યારબાદ સેરેબલ પાલ્સી એટલે એ અસ્થિ વિષેક, એટલે કે જેમને અંદર હાડકાની પ્રોબ્લેમ છે એવા લોકો જે છે એને CP ચેર, નાની વ્હીલચેર અને સેલેટ્રસ એવું લખેલું છે એ વસ્તુઓ મળશે. ત્યારબાદ માનસિક રોગ, જે લોકો માનસિક રીતે પણ દિવ્યાંગ છે એની વાત કરી છે, તો કે એમને TLM કિટ ઉંમર પ્રમાણે આપવામાં આવશે. ઘણા લોકો એવા છે મલ્ટિપલ ડિસેબિલિટી, એટલે એક કરતાં વધારે જાતના પ્રોબ્લેમ્સ છે એવા લોકો જે હોય એની વાત કરી છે, તો એમને વ્હીલચેર, ટ્રાઇસિકલ, વોકિંગ સ્ટિક, એલ્યુમિનિયમની કાંખ ઘોડી, એક્સિલા કચ બોલે છે તેને, પછી એલ્બો કચ છે, TLM કિટ આ ઉંમર પ્રમાણે એમને આપવામાં આવશે. તો આ ઘણા પ્રકારના દિવ્યાંગો જે છે એને યોજનામાં લીધા છે. હવે વાત કરીએ કે ભાઈ આ યોજના જે છે એને ડિટેલ્સમાં વાંચવી સમજવી હોય, એની વિશે ફોર્મ ભરવું હોય તો ક્યાંથી કરી શકીએ, તો કે ભાઈ જો તમારી દ્રષ્ટિની સામે હું રાખું છું, આ વેબસાઇટ છે sje.gujarat.gov.in. આ વેબસાઇટ જે છે સમાજ કલ્યાણ વિભાગની છે. આના પર તમે જશો અને દિવ્યાંગતા માટેની આ યોજના પસંદ કરશો એટલે આખી ડિટેલ્સ તમને ગુજરાતીમાં માહિતી મળી જશે. પહેલાં એને વાંચજો, સમજજો અને એમાં શું કહેવા માંગે છે એને વધારે રીતે અનુભવી અભ્યાસ કરી લેજો, જેથી કરીને કયા ડોક્યુમેન્ટ જોઈએ છે. સામાન્ય રીતે આધાર કાર્ડ જોઈતું હોય છે, ફોટા જોઈએ છે, રહેઠાણના પુરાવા જોતા હોય છે અને ડૉક્ટરનું સર્ટિફિકેટ તો ખાસ જોશે જ કે જે દિવ્યાંગતા દર્શાવે છે. હવે મિત્રો એક નાનકડી રિક્વેસ્ટ રહેશે કે આવા લોકોને ઈશ્વરે કંઈક ને કંઈક ક્ષતિ રાખી છે, એને આપણે બીજી રીતે મદદ ના કરી શકતા હોય
તો આ વિડીયોના માધ્યમથી આપણે એના સુધી આ વિડીયો શેર કરી અથવા એને ફોર્મ ભરવામાં મદદ કરી એનું ધ્યાન દોરીએ તો પણ આપણને ઈશ્વર એક પુણ્યનું કામ ગણશે. એવા લોકો સુધી આ વિડીયોને તમે અચૂકથી શેર કરજો, જેથી કરીને એમને આ યોજનાનો લાભ મળે. અને આપણે પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર એમને આ યોજનાનો લાભ આપે. તેવી શુભેચ્છાઓ સાથે આવી નવી યોજનાઓ અને આવા નવા સરસ મજાના વિડીયો લઈને અમે આવતા રહીએ છીએ. એના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, વિડીયોને લાઇક કરી શકો છો, જેથી અમને પણ મજા આવે અને આવી વાતો તમારી સામે લઈને આવીએ. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.